નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે 8-10 દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે. આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ. અને આ આખા દવાખાનામાં જે લાઇટ આવે છે, વીજળી આખા દવાખાનામાં, એનો તાર છે. આ ખુલ્લો, આ લોખંડની જાળી છે. લોખંડની જાળી, અહીંયા ખુલ્લા તાર છે. અહીંયા આ નવું દવાખાનું બન્યું છે. આ ખુલ્લા તાર છે. આ લોખંડની જાળી ઉપર શોર્ટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી. ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા. આ શોબાજોના નામ છે: રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે. હું તો હતોય નહીં અહીંયા. આ બધા શોબાજો છે, સ્ટન્ટમેનો, પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં, કે મેં કરાવ્યું. આ દવાખાનું કેટલામાં બન્યું છે? 1,14,00,000 ખર્ચે બન્યું છે. ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું? નહીં, આ ઉદ્ઘાટન છે 15મી ઓક્ટોબર. એકચ્યુઅલી ચાલુ કઈ તારીખે થયું? દિવાળી પછી 15 ઓક્ટોબર થી ચાલુ થયું. હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે. આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ. આ એની લાઇટ છે. અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આ નવું સરકારી દવાખાનું, 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1,14,00,000 દવાખાનામાં પેટી જૂની છે. થોડુંક દૂરથી બતાવ્યું. અહીંયા આ ટાઇલ્સો તૂટી ગઈ છે. આ ટાઇલ્સ તૂટી ગઈ, ટાઇલ્સ તૂટી ગઈ, એ બધું તૂટી ગયું. હવે આ 1,14,00,000 ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી, આ બધું સડેલું જૂની, ભલે 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 કોઈ ટેન્શન નહીં. બનાઈ થતું નથી, ખુલી જાય, લોક થતું નથી. 1,14,00,000 આ જે બધા સ્ટંટબાજોના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં. આ પેલો ફ્રીજનો રૂમ છે. હવે અહીંયા આ દરવાજો જુઓ, આ ખુલી જાય છે. આ બંધ દરવાજો ખુલી ગયો. આટલી હલકી કક્ષાના દરવાજા માર્યા છે આમાં. 1 કરોડના દવાખાનામાં આવો દરવાજો હોય? આને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી, કોઈ, એકદમ હલકી કક્ષાના. તૂટી જો છે, તૂટી ગયું. આ તૂટી જાય એવા દવાખાના. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા. આમાંથી જ આગળ આવ્યા. આમાં આવો. આ શું છે? 1,14,00,000 ભ્રષ્ટાચાર. હવે જુઓ મજા. આ જુઓ 1,14,00,000 રૂપિયાનું નવું બનેલું દવાખાનું. બધું નવું જ છે. આ લેબર રૂમ છે. કોઈ ગાદી, કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી. અને આ નવું દવાખાનું ઉદ્ઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે. આવો, આ ટોયલેટ છે. બધું એમ જ. સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં. ખાલી ફોટો પડાવી, ઉદ્ઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે. અહીંયા આવો. દવાખાનું નવું બની ગયું, ઓપનિંગ થઈ ગયું, ચાલુ થઈ ગયું. પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે, તો આ તોડફોડ ચાલુ છે.
પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું. ઓપનિંગ થઈ ગયું, દર્દી આવે છે. હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે. અહીંયા ડ્રિલિંગ થાય છે, એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે. આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1,14,00,000 દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે. હવે મારે આમ નમીને જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીં આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું? દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? યા તો ગાદલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1,14,00,000 દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે. આ 1,14,00,000 ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે? હવે આટલું 1,14,00,000 દવાખાનામાં આ જગ્યા નીચે છે. લ્યો, આ ખેતર, સાપ, વીછી, કોઈ પણ જીવજંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે. આ સિવાય 1,14,00,000 દવાખાનામાં દુનિયાની 9મી અજાયબી બતાવું. 8મી તો બતાવી દીધી, પણ 9મી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે. આ નવું ટેબલ છે. લો બોલો. કઈ નહીં, એની ચર્ચા તો પછી કરીએ. આ મેલ વોર્ડ છે, પુરુષોનો વોર્ડ. હવે પુરુષોના વોર્ડની અંદર એક જાદુ જોવા જેવું છે. આ જાદુ બતાવો. આ જાદુ જુઓ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે? દુનિયાની અજાયબી. અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું. આ દરવાજા સાવ હલકી ક્વોલિટીના છે, સારો ઘૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે. આનું કોઈ ફિનિશિંગ નથી. આ બધું તૂટી જાય એવું છે. જે રીતે તમે, કોઈ ફિનિશિંગ નથી અહીંયા, કોઈ ફિનિશિંગ નથી. આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે. ત્યારબાદ પાથરવાનું કઈ નથી. આ ફિમેલ વોર્ડમાં, મેલ વોર્ડમાં પણ ગાદલાની લંબાઈ, આ ગાદલાની લંબાઈ જુઓ. બીજું કે ઓશિકા, પાથરવાનું કશું જ છે નહીં. આ તમે અહીંયા જુઓ. આ શું છે?
નજીકથી 1,14,00,000 દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે. આ બેડ તો 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. લેબોરેટરી, આ લેબોરેટરીની અંદર 1,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ દુનિયામાં ક્યાંય નથી, માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે. અને આ રીતે નીચે કરો તો પાણી આવે, ઉપર કરો તો બંધ થઈ જાય. આ વોશ બેસિન, આ લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે. અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ, આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠપાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શનને પાણીની બાજુમાં શું કામ છે? પણ આ રશિયાની ટેકનોલોજી છે, આ જાપાનની ટેકનોલોજી છે. આની અંદર બધું થઈ શકે એમ છે. પછી હજુ એક ટેકનોલોજી છે સારી, એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે, આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે, આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે, કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે, એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1,14,00,000 દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? આ એક અમેરિકન ટેકનોલોજી છે. આ મમતા ક્લિનિક છે. આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં, અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે. કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં, ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1,14,00,000 રૂપિયાનું દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ઘોબા ટેકનોલોજી છે, જે 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે. પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ, વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1,14,00,000 દુનિયાની 9મી અજાયબી છે. હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો, અહીં લાવો. દરવાજાની સાઈઝ જોવો, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી આટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે, એટલે એવું ના થાય. એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે, અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ, અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે.
આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. હવે તમે આને અંદરથી જોશો, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ, આવી જાઓ અંદર, અહીં આવી જાઓ. આ જુઓ, આ રીતે ટોયલેટનો દરવાજો છે અંદરથી. આ પુરુષ દરવાજો છે. આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે. આમાં કોઈ ખબર ન પડે, અંદર ન આવી શકે એના માટે. હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય, હાઈટ નથી આવતી. આ મારી ફૂલ હાઈટ. બીજું, આની બાજુમાં મહિલા ટોયલેટ છે. એને શું માર્યું છે? દિવાલ નથી. આ બાજુ મહિલા ટોયલેટ, આ બાજુ પુરુષ ટોયલેટ. અને આ વોશ બેસિન ની અંદર આપણે આ જુઓ, આમ આપણા મેન મેડિકલ ઓફિસર સાહેબની ઓફિસ છે. મેન આના દવાખાનાના સાહેબ છે. અને સાહેબ આ તમારું ટોયલેટ જોવો. આ સાહેબનું ટોયલેટ છે. વાહ. આ આવી જાઓ. આ ચકડી ગોળ ગોળ ફેરવી પડે આપણે ફ્લશ કરવા માટે. 1,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. આ ફ્લશ કરવાની ચકડી છે. આ પેલો જેટ સ્પ્રે છે. બટન બટન કંઈ છે નહીં. બીજું, આ બહારથી ફિનિશિંગ, બહારથી આપેલું છે. સફેદ પાઇપો બહારથી, અંદરથી નથી કંઈ. તો આ હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાનાની આ હાલત છે. પૈસા ખાઈ જવા સિવાય બીજો કોઈ ધંધો નથી. હાઈટ જોવો દરવાજાની હાઈટ. હું ભટકાઈ ગયો. આ બોર્ડ ઉખડી ગયું છે. આ બધું ભગવાન ભરોસે તંત્ર છે. આ હે, હા એ તો બરાબર છે. કદાચ ભૂલચૂકથી તૂટી ગયો હોય. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આમાં. સરકારે 1,14,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો તો દિવાલની અંદર ફિટિંગ ન કર્યું લાઇટનું. જુઓ જી, અહીંયા જુઓ, આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારીને. સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1,14,00,000 આમથી બતાવો. 1,14,00,000 રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું. ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ, ઘરમાં, બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય. 1 કરોડ રૂપિયા. આ જુઓ, આ શું છે? આ બધું ફિટિંગ, બધું હાથ અડાડો એટલે ખુલી જ જવાની વાત છે. 1 કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે. કોઈ ઠેકાણા વગરની વાત છે. બધું જ હાથ અડાડો ત્યાં ઉખડી જાય, તૂટી જાય, ફૂટી જાય એવા પ્રકારની વ્યવસ્થાઓ છે. એક પણ વ્યવસ્થામાં કોઈ કંઈ ઠેકાણા નથી. બધું જ 2 થી 3 વર્ષની અંદર આ દવાખાનામાં કંઈ મન નથી લાગતું વધે એવું. કેમ છો? મજામાં? બધું જ ફિટિંગ બહાર કરેલું છે. દિવાલની અંદર કોઈ ફિટિંગ નહીં. એટલે આ બધી દુનિયાની 8મી અજાયબી. 1 કરોડ ને જો આ લોકો ખાઈ ગયા છે. આમાં મારું નામ તો નાખ્યું છે. આ કોણ કોણ 1,14,00,000 ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા. આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ